પૃથ્વી પર પ્રગટ થયા ગુસાઈજી, એમાં પાતાળમાં શું, એમાં શેષજીને શું? તો કહ્યું એ જ શેષજી ના નાના ભાઈ રૂપે, બલદેવજી રૂપના નાના ભાઈ રૂપે, ગોપીનાથજીના નાના ભાઈ રૂપે ગુસાઈજી પધાર્યા. એટલે પાતાળે શેષનાગ રીજિયા. બીજો એક અર્થ એમ કર્યો, શેષનાગ, શેષજી એ જે શેષજીનો અવતાર છે એ વાણીનો અવતાર છે. શેષ સહસ્ત્રમુખ નિષદિન ગાવત, એ સતત ભગવત ગુણગાન કરે છે અને ગુણગાન કરતા રહે ભગવાનના. તો જે પાખંડ મત ચાલ્યો હતો, જે શાસ્ત્રોના વિપરીત અર્થો થતા હતા, એને કારણે આ શાસ્ત્રોના દેવતા શેષજી પોતે દુઃખી હતા. અને એટલા માટે જ્યારે ગુસાઈજીને પ્રગટ થયેલા જોયા અને થયું કે હવે શાસ્ત્રોના સાચા અર્થ થશે, એટલા માટે પાતાળે શેષનાગ રીજિયા. ઉપર, કારણ કે શબ્દશાસ્ત્રના આચાર્ય છે ને શેષજી, શબ્દશાસ્ત્રના આચાર્ય હોવાને કારણે આ વિપરીત શબ્દો, વિપરીત અર્થો થતા હતા શબ્દોના, એટલે દુઃખી હતા. અને ગુસાઈજીને પ્રગટ થયેલા જોયા એટલે શેષજી પ્રસન્ન થઈ ગયા. ઉપર ઇન્દ્રાદિક દેવ, ઉપર ઇન્દ્ર દેવતાને પ્રસન્નતા શા માટે ગુસાઈજી પ્રગટ થયા? એમાં ઇન્દ્રદેવને શું? તો અર્થ કરતા કહ્યું કે ઇન્દ્ર એટલા માટે પ્રસન્ન થયા કે ઠાકોરજી જ્યારે જ્યારે બ્રાહ્મણ બનીને આવે છે ત્યારે મારું ઐશ્વર્ય વધી જાય છે. જુઓ ને, આ બલિરાજાએ બધું લઈ લીધું હતું દેવતાઓનું, પણ ભગવાન વામન બનીને આવ્યા અને બધું બલિરાજા પાસે લઈને મને આપ્યું અને ફરી બ્રાહ્મણ કુળમાં પ્રગટ્યા છે, એટલે મારું ઐશ્વર્ય જરૂર વધારશે. એટલા માટે ઉપર ઇન્દ્રાદિક દેવ, ઉપર ઇન્દ્ર દેવતા એટલે પ્રસન્ન થઈ ગયા કે હવે મારું ઐશ્વર્ય હજી વધી જશે. ફરી બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે. તત્ખેવ સુણી નિશાન વજણાવ્યા. અને જ્યારે પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા અને દેવતાઓએ નિશાન વગાડ્યા છે અને કહેવા લાગ્યા, કહત સબનસો આવો રે આવો રે, સુંદર નિશાનો વાગે છે. આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખ્યા, આ ઇન્દ્ર દેવતા હરખ્યા. આ બધા દેવતાઓ કેમ પ્રસન્ન થયા? કારણ કે બધાને સારસ્વત કલ્પ યાદ આવી ગયું કે એ સમયે તો ઠાકોરજીને ઓળખ્યા નહીં અને એમની બધી પરીક્ષાઓ કરી, ત્યારે દંડવત કરતા કરતા એમના ચરણમાં જવું પડ્યું. ઠાકોરજીના અપરાધો કર્યા, ઓળખી ન શક્યા. ઠાકોરજી અમારા ગર્વને હરી લીધા. તમે દશમસ્કરની કથા સાંભળો તો સર્વ દેવતાઓનું દમન ઠાકોરજીએ કર્યું છે. વરુણ દેવ હોય, કામદેવ હોય, બ્રહ્માજી હોય, ઇન્દ્રા, એટલે ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. સર્વદેવ, કારણ કે આ દેવતાઓ પોતાને ભગવાન માનવા લાગેલા. જ્યારે એમનો પ્રભાવ, ઐશ્વર્ય, સત્તા થઈ તો પોતાને માનવા લાગેલા. એટલે ઠાકોરજીએ દમન કરી એમને દેવતા પદ યાદ અપાવ્યું કે તમે દેવતા છો અને મારી કૃપાને કારણે તમને આ પદ મળ્યું છે અને આ શક્તિઓ મળી છે, તમે ભગવાન નથી. કારણ કે આ દેવતાઓ ભગવાન પણ આ પૃથ્વી પર પ્રસ્થાપિત કરી રહ્યા હતા. તો ત્યારે ઠાકોરજી દમન કર્યું. ત્યારે આ બધા દેવતાઓ ગુસાઈજીનું પ્રાગટ્ય સાંભળતા પહેલા જ હરખી ગયા અને વરખ્યા કુસુમને સમૂહ પુષ્પ વર્ષા કરવા લાગ્યા. એટલે કે પુષ્પ વર્ષા કરીને ઠાકોરજીને સંકેત કરે છે કે આ પ્રાગટ્યમાં તો પહેલેથી અમે આપને ઓળખીને વંદન કરી લઈએ છીએ, હવે શંકા નથી. એટલે માટે કહ્યું, આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખ્યા, વરખ્યા કુસુમને સમૂહ, આ મોહ ટાળ્યો જગતના જીવનો. કારણ કે જે મોહ બ્રહ્માજી આદિને થયો હતો, મોટા મોટા દેવતાઓને મોહ થઈ ગયો કે આ ભગવાન હોય, આ ગોપોનું એઠું ખાનારો. પણ પરમાનંદ દાસજી તો કે પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. આ દેવતાઓને ભલે મોહ થાય, ભક્તોને મોહ થતો નથી. એટલે પહેલેથી ગુસાઈજીના પ્રાગટ્ય સમયે આ સઘળા દેવતાઓ આવી અને પ્રસન્ન થઈને પુષ્પ વર્ષા કરે છે અને મોહ ટાળ્યો જગતના જીવનો. સમસ્ત જીવના મોહ ટાળી અને ગુસાઈજીના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. આ સિદ્ધ ગાંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા નૃત્ય ને નાદ. કોણ કોણ પ્રસન્ન થયું? કેવલ દેવતાઓ જ નહીં, સિદ્ધો, ગાંધર્વો જે દેવતાઓના ગાયકો છે, ગુણીજનો, અપ્સરાઓ પ્રસન્ન થવા લાગી. આ તો કલાનિધિ પ્રગટ થયા છે, અમારી કલા સમર્પિત કરીએ. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. કારણ કે તો સકલ કલા ગુણ નિધાન છે. આપ તો સકલ ગીત સંગીત સાગર છે કે જેમાંથી આ બધું નાદ પ્રગટ થયું એ બ્રહ્મ પોતે પ્રગટ થયો છે. જેનાથી આ કલાઓ, સેવ્ય માનમ કલાનિધિ, એ સર્વ કલાઓ જેમાંથી પ્રગટ થઈ છે એ પ્રભુ પધાર્યા છે. લાવો અમારી કલા એમને સમર્પિત કરી દઈએ. એ તો ગુસાઈનો પ્રસંગ આવે, તાનસેન આવ્યા, 500 સોનામાંનો થાળ આપીને ઉપર કોડી મૂકી નાખી.
તાનસેને કહ્યું, મહારાજ આ કોડી શા માટે? તમારું સંગીત તો ઉત્તમ છે, એનું ઇનામ 500 સોના મળે, પણ ભગવાનના યશનો ગાન એમાં નથી, એટલા અમારા માટે તો કોડી બરાબર છે, કારણ કે એમાં પ્રભુનો વિમલ યશ નથી. તો આવા ગીત સંગીત સાગર, આ ગીત સંગીતને પણ ભક્તિ બનાવી દીધી છે ગુસાઈજી. તો એટલા માટે અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. આ કરે રે ભલા નિર્ઘોષ, ઊંચા સ્વરથી વેદો બ્રાહ્મણો ગાઈ રહ્યા છે, કારણ આ સ્વયં વેદમાં વર્ણવેલા બ્રહ્મ પોતે પધારેલા છે, એટલે વેદની સ્તુતિઓ થઈ રહી છે. આ ઘોષમતી ભગવંતી ભગવદીયા ભાગ્યવંત ભેટતા, અને આ વ્રજના નિધિ, વ્રજના અધિપતિ ઘોષપતિ આ પદ પ્રગટ્યા છે, એટલે સર્વ ભગવદીઓના હૃદયમાં આનંદ છે. આ વેદ વિદિત કૃત્ય સર્વે કીધા. અને આપણે ત્યાં જે જાતકર્માદિ સંસ્કારો છે, વેદ વેદ જે કૃત્યો છે, એ સર્વે મહાપ્રભુજી કર્યા, કારણ કે મહાપ્રભુજી તો વેદ પાર્ગ કર્મ માર્ગ પ્રવર્તક છે. આપણે ત્યાં વેદ નિષેધ ભક્તિ નથી, એટલે વેદમાં બતાવેલા જે પણ વિધાનો છે એ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી કરવા જ. જ્યારે ભગવાનમાં નિરોધ થઈ જાય અને દેહ બુદ્ધિ સમાપ્ત થઈ જાય ત્યારે જુદી વાત છે, પણ વેદના કર્મોનું ઉલ્લંઘન નહીં કરવું આપણે ત્યાં સ્વીકાર છે. આપણે વલ્લભકુલને ત્યાં પણ સર્વ વેદિક વિધિઓ થાય છે, અને એટલા માટે વેદનો વિરોધ નહીં કરવો, એ પણ ભગવદ રૂપ છે, વેદ સ્વીકૃત છે. અને એટલા માટે જે વેદની વિધિ હોય સર્વે માનવી. મહાપ્રભુજી સર્વ વિધિઓને માને છે. એટલા માટે એકવાર સંધ્યાવંદન કરતા હતા અને વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ, આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આમ સંધ્યાવંદન ને કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજીએ કહ્યું, ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે, અને કર્મકાંડ એની કાંટાની વાડ છે. જો વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. એટલે અમારા ભક્તિની રક્ષા માટે અમે આ બધી વેદ વિધિઓ કરીએ છીએ. અને એટલા માટે ભક્તિને સહાયક, એને કારણે મારા પર કૃપા થશે એમ નહીં, આ કરવાથી ઠાકોરજી પ્રસન્ન થશે એવો ભાવ રાખીને વૈદિક વિધિઓ કરી. પણ આને કારણે મારું કલ્યાણ થઈ જશે, આને કારણે હું સુખી થઈ જઈશ, આને કારણે મારો ઉદ્ધાર થઈ જશે, એ ભાવ રાખવો એને આશય છે. પણ મહાપ્રભુજીની આજ્ઞાને હું પાળું છું એવો ભાવ રાખીને વૈદિક વિધિઓ કરવી. તો વેદ વિદિત કૃત્ય સર્વે કીધા. મહાપ્રભુજી સર્વે જે જાતકર્મ આદિ સંસ્કારો, નામકરણ આદિ સંસ્કારો જે બધા છે એ બધી જ આપણે ત્યાં 16 સંસ્કારો માનવામાં આવે છે. તો અહીંયા વેદ વિદ સર્વે કૃત્યો કર્યા. દીધા બહુ પેરે ગૌદાન, અને જ્યારે બહુ આનંદ યા ઉત્તમ કર્મ સૌથી શ્રેષ્ઠ પુણ્યોમાં, જેમ આપણે ત્યાં ભૂમિ દાન છે, સુવર્ણ દાન છે, એમ એક શ્રેષ્ઠ દાન આપણે ત્યાં કહ્યું છે, એ છે ગૌદાન. કહેવાય કે દરેક વૈષ્ણવે જીવનમાં એકવાર ગૌદાન જરૂર કરવું. અને કદાચ ગૌદાન ન કરી શકો તો જ્યાં ગૌશાળામાં ઉત્તમ રીતે સેવા થતી હોય ત્યાં જઈને કોઈ પણ ગાયની સેવા યત્કિંચિત જે પણ બને જરૂર કરવી જોઈએ. આપણે ત્યાં બહુ જ મોટું પુણ્ય ગૌદાન અને ગૌ સેવાનું માનવામાં આવે છે. અને એટલા માટે જીવનમાં જ્યાં બી થાય, જ્યાં તમને પરિચિત હોય, જ્યાં વ્યવસ્થિત થતું હોય ત્યાં કાર્ય કરો. સંસ્થાઓને પણ જોવી જે ઉત્તમ રીતે કાર્ય કરતું. ઘણીવાર સંસ્થાઓમાં વહીવટી ખર્ચ જ એટલો મોટો હોય છે કે જે ઉદ્દેશ્યથી આપણે આપ્યું હોય તો ત્યાં પહોંચે જ નહીં. તો સંસ્થાઓ પણ સાત્વિકતા બનાવી રાખે, સંસ્થાઓ પણ કોશિશ કરે કે બીજા બધા ખર્ચાઓ ઘટાડી જે ઉદ્દેશ્યથી ધન મળ્યું છે એમાં જે ધનનો ઉપયોગ થવો જોઈએ. તો ઘણી મેં સંસ્થાઓમાં એમાં જોયું કે એ લોકોનો વહીવટી ખર્ચ એ લોકો એટલો મોટો બનાવી નાખે કે જેના માટે ડોનેશન મળ્યું હોય એ તો 50% જ ત્યાં સુધી પહોંચે, 50% તો એના વહીવટમાં જ ખર્ચાઈ જાય. તો એ પણ શ્રેષ્ઠ ન કહેવાય. ધાર્મિક સંસ્થાઓ, આધ્યાત્મ સંસ્થાઓ અનેક પ્રકારની હોય, ઘણી મનોરંજન માટે બની હોય, ઘણી સમાજ સેવા માટે બની હોય, ઘણા આવી ભક્તિ અને સત્કાર્ય માટે બની હોય. તો જ્યારે એવી સંસ્થાઓ હોય જેના કેન્દ્રમાં ભગવાન હોય એવી સંસ્થાઓમાં બહુ સાવધાની રાખવી જોઈએ. કારણ આ જે કાંઈ પણ છે ઠાકોરજી નિમિત્તે છે, અને પ્રભુ નિમિત્તે જે થઈ રહ્યું છે તો એ ધન પ્રભુ નિમિત્ત સુધી, ગૌ નિમિત્ત સુધી જાય એનો વિવેક એ સંસ્થામાં જળવાવું જોઈએ. એટલે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. આપણે જ્યાં પણ હોઈએ ત્યાંથી જે ઉદ્દેશ્યથી મળ્યું છે એમાં વપરાય છે કે નહીં. તો જ્યાં જ્યાં સુંદર રીતે આવી ગૌ સેવા થતી હોય ત્યાં જઈને પણ તમે સેવા કરાવી શકો. પણ એ રીતે ગૌદાન, ગૌ સેવા, મહાપ્રભુજી ગૌદાન કરી રહ્યા છે. આપે તો ગૌ સેવા માટે બહુલા ગાયનો પ્રસંગ આવે, બહુલાવનની બેઠકજીનો, કે પથ્થરની ગાય, અને રાજાએ કહ્યું કે આ પૂજા બંધ કરો. યવન રાજા તો મૂર્તિ પૂજાનો વિરોધી, ત્યારે જ પૂજા કરવા દઉં જે મારી આંખની સામે આ ગાય ઘાસ ખાય.
મહાપ્રભુજીએ કહ્યું અમે અનુભવ કરાવીશું. અને ઘાસ લીધું. એ બહુલા ગાયની મૂર્તિની પાછળના ભાગમાં ઘાસ લઈને મહાપ્રભુજી ઊભા રહ્યા અને ગાય જીવંત બનીને મુખ વાળી અને મહાપ્રભુજીના હસ્તમાંથી ઘાસનું ગ્રહણ કર્યું. એ બહુલા ગાયની પ્રસિદ્ધ વાર્તા જે આપણે ત્યાં આવે છે. તો મહાપ્રભુજી આ બધી સુરક્ષાઓ કરી છે, સમાજને પ્રેરિત કર્યા છે આ બધા સત્કાર્યો માટે. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી ગૌદાન કરી રહ્યા છે. અને આ માનસુ સ્વજન સંતોષિયા. અને જે સ્વજનો, ભગવદીઓ, મહાપુરુષો, સગા સંબંધીઓ જે પણ આવ્યા છે એને સન્માન આપીને સંતોષ આપ્યો છે. આપણે ત્યાં કહ્યું ને કે વૈષ્ણવ જ્યારે આવે ત્યારે આસન જલ વાણી મધુર યથાશક્તિ સોવન. વૈષ્ણવ ઘરે આવે તો આટલી વસ્તુ આપવી. આસન એને વેદાદમાન કરો, જલપાન કરાવો. અરે એક વૈષ્ણવને જલપાન કરાવો ને તો મહાપ્રભુજીના બેઠકની જારી બરાબરનું પુણ્ય છે, કારણ કે એના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે. તો આમ આસન જલ વાણી મધુર, મધુર વચનો કહેવા. તમે આવ્યા, ખૂબ આનંદ થયો. મારા ઘરે જાણે સાક્ષાત ઠાકોરજી તમારા હૃદયમાં બિરાજીને પધારે. એવા મધુર વચનો બોલવા. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજ્યાર. પરમાનંદાસજીના ઘરે આવ્યા, કેવા મધુર વચનો કયા છે. મારા નંદ નંદનના વાલા ઠાકોરજીના પ્રિય એવા વૈષ્ણવ મારા ઘરે આવી રહ્યા. કીર્તન બનાવીને ગાયું, મધુર વચન. પર યથાશક્તિ સોન. એક કણિકા પણ સૂકો મેવો મિશ્રી લેવડાવી દેવું. પણ એ મિશ્રી એમને ડાયાબિટીસ ન હોય તો. પ્રવાસમાં કહેતા ને કે પેલા શિષ્યને ગુરુએ શિખામણ આપી કે કંઈક સમાજ સેવા કરો, કોઈને મદદ કરો, ભૂખ્યાને અન્ન ખવડાવો, કોઈ માજી હોય તો એમને રોડ ક્રોસ કરાવો, આ કરાવો, બધી સમાજ સેવા જાઓ કરવા લાગ. સાંજે છેક પાછા આવ્યા તો ગુરુએ કોઈ આટલી બધી વાર કેમ થઈ ગઈ? આપે કીધું ને માજીને રોડ, તો એક માજીને રોડ ક્રોસ કરાવતા એમાં સાંજ પડી ગઈ. તો કે આટલી બધી વાર કે કરવા જ નહોતા માંગતા ને, એને પરાણે ઉચકી લઈ ગયા. બોલો, આને સેવા ના કહેવાય, જ્યાં જરૂર હોય ત્યાં સેવા કરે. તો એ તો સ્વજન સંતોષિયા, સન્માન આપીને સંતોષ આપ્યો છે. અને આગળ વર્ણન કરતા કહે, આ કનક કચોળા કુમ કુમ ભર્યા, અક્ષત દુર્વા ભર્યા રે સુથાળ, આ માળ પારી જાતની મહમહે. આ કનક કચોળા, સોનાના કટોરાઓમાં કુમકુમ ઘોળીને રાખી છે. કારણ કે તિલક, કુમકુમ, અક્ષત આ બધું થવાનું છે પૂજનની બધી જ સામગ્રીઓ ત્યાં કેવી સજાવીને રાખ્યું. ગોપાલદાસજીને કેવા કેવા દર્શન, કેવલ સ્વરૂપના જ નહીં, આખી સજાવટ, વાતાવરણ, માહોલ, આખા માહોલમાં એ પહોંચી ગયા છે ત્યાં. તો કનક કચોળા ભર્યા, અક્ષત એટલે જ્યારે પણ આપણે પૂજન યા તિલક કરીએ ઠાકોરજીનું ત્યારે અક્ષતનો ઉપયોગ કરાય. સફેદ ચોખા નથી લેતા, ઘીવાળા, હલ્દીવાળા હાથ કરી અને ચોખાને પીળા કરવા જોઈએ. એને અક્ષત કહેવાય. એ તમારો ભાવ અક્ષત અખંડ બની જાય, એ ખંડિત ન થાય. એટલે જ્યારે પણ પૂજનમાં આ રીતે તિલક આદિ ઠાકોરજીને કરો ત્યારે અક્ષતનો, પીળા ચોખાનો, સફેદ ચોખાનો ઉપયોગ નહીં કરો. એને પીળા ઘીવાળા કરી અને પછી તિલકમાં સમર્પિત કરવા. તો અક્ષત દુર્વા ભર્યા રે સુથાળ, દુર્વા આદિ રાખ્યા છે અને આખું થાળ સજાવવામાં આવ્યા છે. આ માળ પારી જાતની મહમહે, અને પારિજાતના સુંદર તાજા પુષ્પોની માળાઓ એમાં છે અને મહમહે સુગંધી રહી છે. એટલે ગોપાલદાસની તો એની સુગંધ પણ આવે છે. જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે દ્વારા કૃપા થઈ રહી છે. ગોપાલદાસ પર આ પાંચે દ્વારા કૃપા થઈ રહી છે કે પારિજાતની માળા મહમહે સુગંધ, તોરણ પર્ણ સહકારના, તોરણો બંધન દ્વાર બાંધ્યા, સહકારના આંબો, બોરસલી, વૃક્ષરાજા, આસોપાલો આદિના પાનાઓ, પાન લઈને અને સુંદર તોરણો બનાવવામાં આવ્યા છે. ધરણીએ ચંદન તણા નીર, અને ચંદનના નીરનો જળમાં ઘોળી ચંદન અને એનો છટકાવ ચારે બાજુ કર્યો છે. ચારે બાજુ સુંદર ચંદનની સુગંધ આવી રહી છે. અને આ વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા. અને વીર ભાઈ, મોટા જ્યેષ્ઠ ભાઈ કોણ? કે ગોપીનાથજી. બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, વિઠ્ઠલ નંદાનંદ જે આપણે દર્શન કર્યું હતું પૂર્વમાં વલ્લભાખ્યાનમાં. તો આ વીર શ્રી ગોપીનાથ જ્યેષ્ઠ ભ્રાતા રૂપે પ્રગટ થયા અને શ્રી વિઠ્ઠલ પ્રગટિયા, શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે. વિઠ્ઠલ પ્રગટિયા. જો એમ જોવા જાઓ તો તમે અધ્યયન કરો તો વલ્લભાખ્યાનમાં વિઠ્ઠલ શબ્દ કેટલી વાર આવે? હોમવર્ક છે તમારું, શોધીને લાવજો. એ બાને આખું વલ્લભાખ્યાન વાંચશો.
પણ નામ રત્નાખ્યાન સ્તોત્ર તમને આપવામાં આવ્યું છે, એમાં પહેલું નામ શ્રી વિઠ્ઠલ છે. કદાચ એનો સમય એટલો નહીં રહે એટલે આને સાંકળી લઉં છું. તો શ્રી વિઠ્ઠલ પહેલું નામ કહ્યું તો વિઠ્ઠલ શું? શ્રી વિઠ્ઠલ પ્રથમ નામ રત્નાખ્યાનમાં શ્રી રઘુનાથજી ઉચ્ચાર કર્યો છે. શ્રી વિઠ્ઠલ નામનો ભાવ બતાવ્યો. એક અર્થ તો કર્યો વિઠ્ઠલ, જે અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ વિઠ્ઠલ, લાતી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ વિઠ્ઠલ. અને આધિદૈવિક નામનું સ્વરૂપ બતાવતા કહ્યું કે આ શ્રી વિઠ્ઠલ નો અર્થ શ્રી એટલે લક્ષ્મી રૂપા સ્વામીજી, વિદ એટલે શ્રુતિ રૂપા જ્ઞાન રૂપા ચંદ્રાવલીજી, ઠ એટલે જે જ્ઞાન શૂન્ય એ કુમારિકાઓ જે લલિતાજી, અને લાતી અને જે અજ્ઞાની પણ સ્વીકારી લે એ શ્રી યમુનાજી. એમ કેવલ શ્રી વિઠ્ઠલ નામમાં ચારે યુથ બિરાજમાન છે. આ નામનું આધિદૈવિક સ્વરૂપ. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે પેલા એક સાવ ગામડાના અભણ બેન આવ્યા ગુસાઈજી પાસે, મારે નામ કંઠી લેવી છે. ગુસાઈજીએ કહ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. અરે પેલાની જીભ જ ન વળે, નીકળે જ નહીં મુખમાંથી. ફરી કહ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલી જ ન શકે. એટલે ગુસાઈજી કે તને મારું નામ આવડે છે? હા, એ આવડે છે. તો કે 3 વાર બોલી જાય, કંઠી પહેરાવી દીધી. તો આપણનું નામ એ વિઠ્ઠલ સાક્ષાત પુરુષોત્તમ રૂપ છે, એ સાધારણ નથી. વિઠ્ઠલ નામના અનેક ભાવો આપણે ત્યાં આચાર્ય ચરણે બતાવ્યા. ગોપાલદાસજી વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. ત્યાં નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવી. એવા વિઠ્ઠલ શબ્દને ગોતી લાવજો વલ્લભાખ્યાનમાં. કેટલી વાર પ્રયોગ કર્યો ગોપાલદાસજી, અને વારે ઘડીએ વિઠ્ઠલ 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 શબ્દનો પ્રયોગ કેમ થાય છે? તો આમ ચારે નામ બિરાજમાન છે. તો શ્રી વિઠ્ઠલ પ્રગટિયા અને આગળ વર્ણન કરતા કહ્યું, આ દધી દૂધ ધ્રુત મધુ માંડવે, શેરડીએ વહે સુગંધ, આ સુગંધે મોહ્યા અલિકુલ આવ્યા. આ દધી દૂધ ધ્રુત મધુ માંડવે પંચામૃતની ભાવ છે ને આપણે ત્યાં. જો પ્રાગટ્યતા પંચામૃત ન થતું, આ પંચામૃત ગણાવ્યું. પંચામૃતમાં કઈ કઈ વસ્તુ હોય? દૂધ, દહીં, ઘી, બુરું અને શહેદ. અને શેરડીએ વહેરે સુગંધ, અને શેરડીમાંથી સાકર બને ને, બુરો બને. એટલે શેરડીએ વહેરે સુગંધ, આ સુગંધે મોહ્યા અલિકુલ આવ્યા. અને આ સુગંધ એવી પંચામૃતની, જ્યારે પ્રભુ પધાર્યા છે, પંચામૃત વંટાઈ રહ્યા છે, પંચામૃતથી સ્નાન થઈ રહ્યા છે, અને એની દિવ્ય સુગંધ ચારે બાજુ થઈ રહી છે. તે જે તાજું કમળ ખીલે ને એવી સુગંધ કેવી ફેલાય, એટલે ભ્રમર ગોતતો ગોતતો આવી જાય. એમાં અલિકુલ આવ્યા. એક ભાવ તો અલિકુલ એટલે ભ્રમરો જ ભક્તો છે, અને મુખ કમલને જોઈ અને આ ભ્રમરો એટલે કે ભક્તો રૂપી ભ્રમરો આવીને ગુંજે છે. અલિકુલ આવ્યા છે, પણ ગાતા નથી કહે. ત્યાં તો કહે કે ભ્રમર કરે ગુંજાર. પ્રથમ આખ્યાનમાં તો કહ્યું છે, ત્યાં ગુંજાર કરે છે, શબ્દ કરે છે. સુત એટલે કવિજનો, ઉત્તમ કવિજનો આવ્યા, સુંદર ગીતો ગાવા લાગ્યા, બનાવીને સુંદર મંગલ ગાન કરવા લાગ્યા. માગધ એટલે ઢાઢી યા ભાટચારણ, એ લોકો આવી ગયા. અને આપણે ત્યાં ઢાઢી લીલા ઠાકોરજીના પ્રાગટ્યમાં ગવાય, આખી વંશાવલી ગવાય, અને એમના દિવ્ય ચરિત્રોને ગાવામાં આવે. હા, અને આ રીતે શુદ્ધ માગધ સાધુ સર્વે મળ્યા, સાધુ આવ્યા અને મળ્યા તે માહો માય. એટલા પ્રસન્ન થાય, એકબીજાને ભેટે છે, આનંદ કરે, વધાઈ છે, વધાઈ છે, વધાઈ. ચારે બાજુ આ એકબીજાને લોકો વધાઈ આપી રહ્યા છે. કોઈને કાંઈ જોઈતું નથી, એમના ચિત્તમાં એવો આનંદ છે, અને આનંદ સમાતો નથી એટલે અભિવ્યક્ત કરતા જાય છે. એકબીજાને ભેટતા જાય, મળતા જાય, વધાઈ આપતા જાય. અને આ ઉત્સાહ ભર્યા જે ઉત્સાહ છે ને પ્રાગટ્યનો, ઠાકોરજી પધાર્યા, પ્રભુ પ્રગટ થયા છે, એનો જે ઉમળકો છે, કોને જાણે નહીં. અને એવા દહીં દૂધ ને ઉછળ્યા છે, જેમ નંદ મહોત્સવમાં વર્ણ્યા, સુધ ન પડે કો કાહુ કી નારી. એવા દહીં દૂધ ઉછાળ્યા, એવી હલ્દી ઉછાળી કે ખબર નથી પડતી કોણ કોની નારી છે.
ગોપો મોઢા પર પાણી નાખીને જુએ કે આ મારી પત્ની છે કે નહીં. એવો ઉત્સવ નંદ મહોત્સવમાં થયો છે. આંગન બાળી કીચ, આટલા થર દહીં દૂધના થઈ ગયા અને શુદ્ધ ન પડે કો કાહુ કી નારી. એકનો હાથ પકડીને લઈ જાય કે અરે હું તમારી નથી, પેલાની છું. ખબર નથી પડતી એવા ભક્તિના રંગે, દહીં દૂધના રંગે રંગાઈ ગયા છે. કોઈ કોઈને ઓળખી શકતા નથી. અને અહીંયા પણ કહું, આ ઉત્સાહ ભર્યા કોને જાણે નહીં. કોઈ કોઈને ઓળખતા નથી, જાણતા નથી, અને બધા જ નંદ મહોત્સવમાં મગ્ન બનેલા છે. અને એનું વર્ણન હવે આનંદ કોને થાય છે તો કે સુખદેવજી. સુખદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ. આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખશે. અને સૌથી વધારે આનંદ તો સુખદેવજીને થયો. પ્રસન્ન થઈ ગયા કે જે મારા સેવ્ય ઈષ્ટ પ્રભુ છે એ પોતે પધાર્યા છે. અને આનંદ કઈ વાતનો કે મેં ભાગવતજી ગાન તો કર્યું, પણ અનેક વિપરીત પ્રકારના અર્થો દુનિયામાં થઈ રહ્યા છે. હું જે કહેવા માંગુ છું એ તો કોઈ કહેતું નથી. દુનિયામાં ગમે તેટલા વિદ્વાનો ભાગવતજીના અનેક પ્રકારના ભલે અર્થો કરે, પણ એ પોતાના બુદ્ધિનો પ્રભાવ બતાવે છે. સુખદેવજી જે કહેવા માંગે એ નથી કહેતા. એટલે ગમે તેટલા સારા દુનિયામાં કેવા બુદ્ધિમાન લોકો, કેટલા પ્રભાવી લોકો છે દુનિયામાં, તેજસ્વી લોકો છે, અને લોકો કે મારી બુદ્ધિ પ્રમાણે મને આ અર્થ લાગે છે, એટલે એને જ ચોખ્ખું કીધું આ અર્થ એની બુદ્ધિનો છે. લોકો શું કહે, મારી બુદ્ધિ પ્રમાણે મને આ લાગે એટલે આ અર્થ એની બુદ્ધિનો. જે સુખદેવજી અર્થ કહેવા માંગે છે એ એને નથી જાણ્યો. અને સુખદેવજીને એ ખેદ છે કે હજી ભાગવતજીના શુદ્ધ અર્થો ક્યારે પ્રગટ થશે. પણ જ્યારે આ સુખદેવ સબળ આનંદિયા અને વંદિયા શ્રી વલ્લભજીના ચરણ. કહ્યું કે અરે આપના ચરણારવિંદમાં વંદન કરું છું. આપે તો ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતાયો. ભાગવતજીનું મંથન કરી જે નવનીત નીકળ્યું એ પુષ્ટિ માર્ગ રૂપે સર્વને આપ્યું છે. અને સુબોધની આદિમાં અનેક અર્થો કર્યા. હવે ગુસાઈજી એના પર ટિપ્પણી આદિ લખી અને એના ગૂઢ અર્થોને લોકોને સમજાવશે. કારણ કે કહેવાય સુબોધિની પણ છે દુર્બોધિની. સરળમાં સમજે તદુક્તમ અપી દુર્બોધમ. સ્વયં ગુસાઈજીએ જ કહ્યું છે કે આપે કહ્યું એ તો બધું દુર્બોધ છે, પણ સુબોધમ સાધ્યતા તથા, પણ એ સુબોધ થાય એના માટે આ સર્વોત્તમ છે. અને એટલા માટે વંદન કરે છે મહાપ્રભુજીને. કેમ? આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરક્ષે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.